જીવનમાં સુખદ અને દુઃખદ પ્રસંગો એક કાયમી રીતે અંકાયેલા હોય છે. આઝાદી એ આપણા રાષ્ટ્ર જીવનનો મહામૂલો અવસર છે. એની સાથે સાથે મા ભારતીના ટુકડા થવાની ઘટના એ અત્યંત કરુણ રીતે પણ આપણા રાષ્ટ્ર જીવન સાથે સંકળાયેલી છે. વિભાજન વખતની એ કરુણ પળોને નવી પેઢીએ ઇતિહાસના બોધ તરીકે જાણવી જોઈએ, એને યાદ રાખવી જોઈએ. શા માટે દેશનું વિભાજન થયું? માતૃભૂમિના 1 ઇંચ જમીનને માટે આપણા બહાદુર જવાનો એ પ્રાણના બલિદાનો આપતા અચકાતા હોતા નથી. ત્યારે કેવા સંજોગોમાં આપણા ભારત માતાના 3 ટુકડા થઈ જવાની જે ઘટના છે એ ઇતિહાસને ભાવિ પેઢી સારી રીતે સમજે, વાગોળે અને એ વખતે ઇતિહાસમાંથી કંઈ ભૂલચૂક થઈ હોય તો એને સુધારવા માટે કટિબદ્ધ થવાનો સંકલ્પ નવી પેઢીના મનમાં આવે એવા શુભ આશય સાથે વિભાજન વિભીષિકા મનાવવા માટેનો આ પ્રયાસ પાર્ટી દ્વારા થયો છે. કર્ણાવતી મહાનગરના પ્રમુખ અને યુવા મોરચાએ ખૂબ સારી રીતે આ કાર્યક્રમને મનાવ્યો. સાહેબ, આપના તરફથી જ્યારે સંબોધન કરવામાં આવતું હતું ત્યારે આપે કહ્યું કે આ તમામ યુવાનો આ કાર્યક્રમને જાણે, જે થયું છે તે જાણે ખૂબ અગત્યનું છે. તો આ કાર્યક્રમ શા માટે સંગઠન પૂરતો સીમિત થયો? સરકાર કે પછી બાળકો ભણે એવા કોઈ પ્રયાસો કેમ નથી કરવામાં આવતા? કાર્યક્રમ શા માટે સંગઠન પૂરતો સીમિત છે? સરકાર આ આગળ ભણવામાં આવે કે લોકો સુધી પહોંચે એવું શા માટે પ્રયાસ? એ તમારું સૂચન ખરેખર વ્યાજબી છે અને આને અભ્યાસક્રમનો ભાગ પણ બનાવવો જોઈએ.